જી વિજયભાઈ પણ છે આપણી સાથે. સર આપને સવાલ મારો એ જ હતો, મૂલ્યાંકન પર જ આવતો હતો કે એકમ કસોટી થાય. હવે કોઈ પણ સ્ટ્રક્ચર તૈયાર કર્યું હોય એની કસોટી લેવાય, અને સરે પણ કીધું કિરીટભાઈએ કે કસોટી લેવાય એમાં વાંધો નથી, પણ મૂલ્યાંકન હવે કસોટી આપ્યા જ કરીએ અને પરિણામ જો કંઈ ન મળે, એટલે મારે આપનો પ્રશ્ન વિજયભાઈ એ છે કે શું સર ખરેખર એ મૂલ્યાંકન થાય છે ખરા? બાળકોમાં જે ગ્રો થવો જોઈએ એ આ એકમ કસોટીથી થાય છે ખરા? જી સાહેબ, આપની ખૂબ સરસ પ્રશ્ન છે આપનો કે આજે એકમ કસોટીમાં ખરેખર મૂલ્યાંકન થાય છે કે કેમ, અથવા તો બાળકનું ગ્રોથ થાય છે કે કેમ, એ એક બહુ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે. બાળક અત્યારે હાલ કોમળું બાળક છે, કોમળી વયનું છે, એને આપણે અત્યારે હાલ ફ્રી મુક્ત થઈને એને ભણવા માટેનું વાતાવરણ આપવું જોઈએ. એની જગ્યાએ બાળક અત્યારે એકમ કસોટીના ભાર નીચે દબાઈ ગયો છે. એ જે સ્વતંત્ર લેખન જે પ્રવૃત્તિ હોય એ પણ એ નથી કરી શકતો. અત્યારે હાલ એ માત્ર ને માત્ર સારા માર્ક્સની પ્રવૃત્તિના કારણે ગોખણપટ્ટી ઉપર વધારે ધ્યાન આપતો પણ થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જેમ પંડિત સાહેબે વાત કરી, કેડભાઈ સાહેબે વાત કરી, એ પ્રમાણે જોઈએ તો આજે એકમ કસોટી ને સાહેબ એ શિક્ષકો ઉપર વધારેલું ભાર એટલું મોટું છે કે હું વાત કરું કે એક એકમ કસોટી લેવાય છે. એક એકમ કસોટી તપાસવા માટેની વાત કરીએ તો એક વિદ્યાર્થી પાછળ લગભગ 40 થી 45 મિનિટ કે કલાક જેવો સમય પણ જતો રહે. હવે એક વર્ગમાં શિક્ષક પાસે 30 કે 35 બાળકો હોય તો લગભગ એક એકમ કસોટી એક વર્ગની થાય એક વિષયની તો 30 થી 35 કલાક જોઈએ. હવે સોમથી શુક્રવાર સુધી શિક્ષક પાસે શાળા સમય સિવાય બીજા જો 5 કે 6 કલાકનું જો કામ કરવાનું રહે તો એનું એ પરિવાર માટે સમય ક્યારે આપી શકે? બિલકુલ. અહીંયા શિક્ષણમાં આપણે જોઈએ શિક્ષકોમાં બહેનો ખૂબ વધારે છે. એકમ કસોટી પૂરી થાય એટલે શિક્ષકો થોથા લઈ એ એકમ કસોટી બાંધી અને ઘરે લઈ જતા હોય છે, અને ઘરે લઈ જઈને પણ આ જ કામ કરતા હોય છે. એટલે ઘરવાળાને પણ એવું થાય છે કે ભાઈ આ તમે સ્કૂલમાં પણ આ કામ, ઘરે પણ આ કામ, તો પરિવારને સમય ક્યારે આપશો? બિલકુલ. એટલે બાળકોના ગ્રોથની વાત તો બાજુ પર રહી જાય છે.